છે ને માખણના લોંદા જેવી. મારી નજર તો આની લીસી કમર પરથી લપસીને નીચે પડી જાય છે. આ પડી, આ પડી, આ પડી, આ પડી, આ પડી. મારા મોઢામાંથી તો લાળ પડે છે. એટલે આપણે કંઈક કરવું જોઈએ નહીં? લ્યો તો તમે બની જાઓ બનેવી ને હું બની જાઉં સાળો. વાહ સાળા. અને તમે બંને ચાલ ને આપણે મંદિરે જઈએ. તમે મંદિરે જાઓ, હું હમણાં જ આવી. સારું ચાલ. અહીંયા ઉભી ઉભી શું કરે? ચાલ ઘરે. અરે કોણ છે તું ને કોના ઘરે? અરે આપણા ઘરે, બીજે ક્યાં? એ નપ્પા વટના પેટના, છોડી દે મારો હાથ, નહીતર નહીતર શું? અરે એક તો ઘરેથી ભાગીને આવી છે, ઉપરથી ભર બજારે મને તમાચો મારે છે. ચાલ કહું છું, છોડ મને, છોડ. ચાલ. એ ભાઈ શું કામ બેન ને ઘસડીને લઈ જાવ? એ ગોલકીના આગો કાચ, આગો કાચ. બેન હશે તારી, મારી તો ઘરવાળી છે. ઘરવાળી. ચાલ છોડ મને, ચાલ છોડ, છોડ મને, છોડ કહું છું. હશે બેટા, ભર બજારમાં ઝઘડો ન કરીએ. હે એ ભાઈ તમે કોણ છો? અનો સસરો છું. ઓહો, નથી આ મારો સસરો કે નથી આ મારો ધણી. ચૂપ કહું છું, ચૂપ. છોડ મને કહું છું. તું અહીંયા જા બેટા, ઘરે જા. દીકરી તો સાસરે શોભે. આ બાપ ક્યાંથી ફૂટી અરે નીકળ્યો? બેન, અરે બેન, અરે બેન, આ તારી ઉંમર નથી ઢીંગલા ઢીંગલી ના ખેલ જોવાની. તું જા ઘરે જા, બંને એને ઘરે લઈ જાઓ. સારો હતો આવો. અરે બેન વાળા, બંને એને લઈ જાઓ. છોડી દો મને, છોડી દો. બંને એને લઈ જાઓ. છોડો, છોડી દો મને. કહું છું છોડી દે આ છોડીને. છોડી કેવી રીતે દઉં? આ મારી બાયડી છે. ના ના, આ વાત આ મારી પુત્ર વધુ છે. અરે આ તો મારી દીકરી છે ભાઈ. અચ્છા ગોરલ, ગોરલ. હા, તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એ એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછ્યા વગર એમને જવા નહીં દેતી.
કોણે માર્યો મારા ભાઈ જગાને? હું તમારા સરદારની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખીશ. કોણ છે તું? કિશન. જાણે છે કોની સાથે વાત કરે છે? જાણું છું, કળયુગના દુર્યોધન સાથે. મુંજો નાનો ભૈરવસિંહ હૈ ગુરુ. મુંજે નાલે સે આખો મલક થરકે તો. ચાલાકી કરવી રહેવા દે અને કહી દે તારા સાથીઓને કે બંદૂક ફેંકીને ચાલતા થાય, નહીતર ચક્કાને માર્યો છે, પણ યાદ રાખજે તું, હું તને જીવતો નહીં છોડું તને. હવે હાલતી નો થા. રંગ છે જુવાન તને અને તારી જનતાને. આજે પારકા પાદરને પોતીકું ગણી તે આ ગામની આબરૂ બચાવી છે. રૂપા, રૂપા. તમે અમારી રૂપાની લાજ બચાવી છે. હું તમારો આભાર ક્યાં? રૂપા બેટી, દીકરી. ભાઈ, આજે તમે અમારા કુળની આબરૂ બચાવી. કઈ રીતે તમારો આભાર માનું? એમાં આભાર શાનો? મેં તમારી ફરજ બજાવી, કોઈ ઉપકાર નથી કર્યો. ભાઈ, ઘેર ચાલો ને. બેન, હજી મારે ઘણો લાંબો પંથ કાપવાનો છે. ભાઈ, બેન કહીને બેન નું આટલું કહ્યું નહીં માનો. અરે પણ ચાલો ને ભાઈ, ઘેર ચાલો ને. ના ના, બસ હવે નહીં. અરે આવું તો કે ચાલે, આટલો રોટલો લઈ લે બેટા. પેટ ભરાઈ ગયું છે. આ શું વડીલ, આપની આંખોમાં આંસુ? ના ના બેટા, આ તો આનંદના આંસુ છે. મને મારો દીકરો યાદ આવી ગયો. રૂપાની માં એને આમ જ આગ્રહ કરીને જમાડતા. થોડા દિવસ પહેલા ભૈરવસિંહના માણસો એને ઉપાડી ગયા. ત્યાંથી બેટા એ પાછો ના આવ્યો, પણ એની લાશ પાછી આવી. પણ માં, મનમાં ઓછું ના આણો. મને તમારા દીકરા જેવું જ કરજો. દીકરા, આજે તો દીકરો બનીને મારા ઘરની આબરૂ બચાવી છે, પણ દીકરા જેવો થવામાં અને દીકરો હોવામાં ઘણો ફેર હોય છે બેટા. એમ ન બોલ રૂપાની માં. હું બરાબર જ કહું છું રૂપાના બાપુ. બેટા, તું આજે મારો દીકરો હોત તો જવાની વાત કરત ખરો? બોલ બેટા, તું અમને છોડીને જઈ શકત ખરો? હા.
બેટા આ શું દીકરા તારી આંખમાં આંસુ હું તો ઘર બાર વિનાનો ભટકતું જીવન ગાળું છું. ખાલી બંદૂકની જ ભાષા જાણતો હતો. માનો પ્રેમ કેવો હોય તેની મને ખબર નહોતી. પણ માં, આજે મને ખબર પડી કે માં કેવી હોય. માં બેટા તે મને માં કહી. બેટા મને ફરી એકવાર માં કહે. બેટા એકવાર મને માં કહે. બેટા બેટા માં, આય. હવે તો તું અહીંયા જ રહી જા. લાગે છે કે ભગવાને એક હાથે દીકરો છીનવી લીધો અને બીજે હાથે પાછું પણ આપ્યો. બેટા, રેવા હીરે ને રેવા. મને બહુ મોડું થઈ ગયું છે થોડા. અરે ઉભી રહે ને મારી ઢેલડી. રંગેલી રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે. જો હજી તો ચાંદો નથી ઉગ્યો. ચાંદા જેવા મારા રૂડા, મારી માં રાત જેવી મારી માથે ભટકાણી છે. એટલે જ કહું છું, જવા દે મને. ના, હજી તો મારી ઢેલીને નહીં જવા દો. કા રેવા, તું મારા ઘરે માને મળવા કા ના આવી? રૂડા, મારા પર શું વીતે છે તને નથી ખબર. તો એ જ કહું છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે. પણ અટાણે હવે છાની મુની હાલ ને નકામો વખત વીતી જાહે તો હાસીને રાત પડી જાહે. હાલ તો હાલ. માં, હે માં, જો તો ખરી કોણ આવ્યું છે? અરે માં, ક્યાં છે માં, રૂડા? માં ક્યાં છે? નક્કી પેલા સાહુકાર વાણિયાનું જ કામ છે. 40 ના અડધા 20, 20 માં લેવું શું ને દેવું શું? લ્યો, કાળિયાનો હિસાબ ખતમ. આજે હું કોને શું કરું? તારો તાર મુઠી વાળ્યો ક્યાં છે? મારા શેઠ મને ખબર નથી ખબર. બોલ, મારી માં ક્યાં છે? મારી માં, તમારી માં મને ખબર નથી ખબર. મારે ઓલા વાણિયાનું કામ છે. વાણિયો ત્યાં ભૂલા છે મળીને મારા ઘરને ધૂળ પાણી કરીને મારી માને બગડી લાવે છે. એ બોલ, મારી માં ક્યાં છે? બોલ, નહીં ખબર. મારો માં, કાકા, કહી દો ને એમની માં ક્યાં છે. કહું છું છઠ બોલ, નહીં તો ખબર છે. બેન, તમે કહી દો છો ને, તમારા તો બગડી હવેલીમાં રાખ્યા છે. હવેલીમાં. હા, અને મારા શેખ વિક્રમસિંહ બાપુને સમજાવવા ગયા છે હવેલીમાં. હવેલી વિક્રમ. હું તારી જ રાહ જોતો હતો. મને રાતની હકીકતની જરૂર હતી. વિક્રમ, મારી માં ક્યાં છે? તું તારો ખાવા અરે જોયો ને તારી માને? મારી માને છોડી દે, નહીં તો તારા નામ નહીં છોડી દે. જોઈ લીધી ને તારી માને? મારી માને છોડી દે છે કે કરી દઉં? ભૂલાભાઈ, મેં મારા બહુ ખોર છે કેમ ને? પણ હું તો મરી ગઈ. પરંતુ તારી માં રીબાઈ મળશે. પૂછ્યા તો ખોઈ નાખો.
હોય તો હજુ પણ મારે હવાલે થઈ જા. પકડી લો રૂડાને. તું આજે આટલી ખુશ છે? હોવું જ ને. આ તારો નાનપણમાં વિવાહ કરેલો ને ઈ સોડીના બાપા એવા હતા ને ઈ સોડી હારે તારું પાકું કરી ગયા છે ગગા. પણ માં, તું તો જાણે છે કે મેં રેવાને કોલ લીધો છે. રેવા? સાચી વાત. રેવાના બા ને બાપાનું નામ શું છે ગગા? એના બાપનું નામ લખાજી છે અને એની માનું નામ જેવી છે. એ મોહનગઢમાં રહે છે માં. હવે મને સમજાણ ગગા. હું માં? ઈસ કે ઈ રેવા હારે તારો હથેવાળો થયો છે. માં, હા કશું ગગા. કહે છે માં? ગગા મારા આવ આવ મારા સાવજ શિવરાજ આવ. તારી વફાદારી ખુમારી થી તે ચારેકો રગ્ગા ખૂંટના નામના વાપટા પર કાવ્યા છે. હાલે એનું ઇનામ. જર ઝવેરાજનો મને લોભ હોત તો રગ્ગા ખૂંટની જગ્યાએ આજે સુરતસિંહ સરદાર બનીને બેઠો હોત. પણ આ તો મારી જનિતાની આબરૂ બચાવવા એ રાક્ષસને મારવા જાણે અજાણે તમે નિમિત્ત બન્યા એનું હું ઋણ ચૂકવી રહ્યો છું. બોલો સરદાર, કયા કુબેરનો ભંડાર લૂંટવો છે? હું જે ગામ ભાંગવાની વાત કરું છું ત્યાંથી રગ્ગા ખૂંટ સિવાય આજ સુધી કોઈ જીવતો નથી આવ્યો સૂરજ. અરે ગમે તે ગામ હોય, આ સુરતસિંહ ખાલી હાથે અહીં પગ નહીં મૂકે. પછી ભલે તમારા નામ ખાતર મારે ખપી જવું પડે રગાબા. શાબાશ સુરજસિંહ શાબાશ. સાવજનો જવાબ આ જ હોય. આજ આપણો શિવરાજ યુવાનીના ઉંમરે પગ મૂકતા પહેલા તમામ શસ્ત્ર વિદ્યા શીખીને આવી રહ્યો છે. તમારી શૂરવીરતા એની રગે રગમાં દોડે છે. એ આવે કે તરત જ હું એને રાજગાદી સોંપી દેવાની છું. મારી પ્રાર્થના છે કે તમે એને એવા આશીષ આપજો કે રૈયતનું રક્ષણ કરી પોતાની ફરજ બરાબર બચાવી શકે. બોલો રાજમાતાનો જય! રાજમાતાનો જય! રાજમાતાનો જય! રાજમાતાનો જય! બોલો રાજકુમાર શિવરાજજીનો જય! બોલો રાજકુમાર શિવરાજજીનો જય! રાજકુમાર શિવરાજજીનો જય! રાજકુમાર શિવરાજજીનો જય! રાજકુમાર શિવરાજજીનો જય! પ્રણામ માં. 100 વર્ષનો થા દીકરા. મકુલ દેવીની અમી નજર સદાય તારા પર રહે. શિવરાજસિંહ, તમે શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈને હવે રાજવા ઉપરથી રાજનો ભાર હળવો થઈ જશે. તૂટી પડો સાથીઓ.
યુવાનીનો જોર રાખનું રક્ષણ કરવા માટે હોય, એના પર જુલમ કરવા માટે નહીં. અરે જેને પેટ પૂરતું ધાન નથી મળતું, એના પેટ પર લાત મારનાર નિર્દયી, જરા કુદરતનો તો ડર રાખ. લૂંટફાટ કરીને તે કેટલાયના ઘર ઉજાડ્યા હશે, તોય તારી ભૂખ ન ભાંગતી હોય તો લે આ. છોડે સૂરજ, તું કહેતો હોય તો આની જીભ કાઢીને તારા હાથમાં મૂકી દઉં. ખબરદાર! અરે ધિક્કાર છે તને, તે તો તારી જનેતાનું ધાવણ લજવ્યું. આ ધરતી પર તું ભાર છે, ભાર. આ ગરીબોની હાય તને ક્યાંયનો નહીં રહેવા દે, ક્યાંયનો નહીં. લૂંટાયેલો સામાન બજારે પાછો આપી દે. પણ સૂરજ, તું તો રઘાબાને વચન દઈને આવ્યો છે, અને આ ગામથી ખાલી જઈશું તો એમના ક્રોધની તને ખબર છે ને? જોધા, મેં જે કહીએ હુકમ માનો. ચાલો. ગામમાં ડાકુ આવ્યા છે, આપણા બધા સૈનિકો માર્યા ગયા. શું થયું શિવરાજસિંહ? ડાકોનો સામનો કરતા ગોળી વાગી ગઈ. પણ શિવરાજ દીકરા, રાજમાં સૈનિકોનું દુકાર છે કે એકલાથી ડાકોનો સામનો? ભાઈ, તમે મામાથી દીકરાને કાયરતા કાં શીખવાડો? રૈયતના ધણી તો આગળ જ હોય. મામા, ગામ ધણી જો હાથ જોડીને બેહી રહે તો રાજપાટ રાજાના હાથમાં નહીં, રગા ખૂંટના હાથમાં હોય. એ મારો સાવજ શિયાળ થઈને કેમ ઉભો છે? રઘાબા, હિરણ નામની છોકરી સિંહણની જેમ આવી અને સીધો એક જ લાફો ઝીકી દીધો અને તરત જ સુરજસિંહે અમને પાછા વળવાનો હુકમ કર્યો. લે, તારા કરતા તેજ ઘોડી નીકળી, પણ રગ્ગા ખૂટ ને તો આવી ઘોડી પલટવાનો જબરો શોખ છે. એટલે ઉપાડી લેવી હતી ને. એની થપાટ કરતાંય મારા વેણ તને વહમાં લાગ્યા કે તે માન મોભો તોડી નાખ્યો. એ સગી તારી કોણ હતી? તારી બેન હતી. જો વડીલ પણ ન હોત તો તારું ધડ ને માથું નોખા હોત. આ સુરજસિંહ સાવજ હતો અને હજી સાવજ જ છે, અને એટલે તારા કૂતરાઓની સામે કહેવા આવ્યો છું કે હું આજે જ ડાકુગીરી છોડીને જાઉં છું. જેની માએ સભા શેર સૂંઠ ખાધી હોય એ આ સાવજને રોકી લે. રઘાબા, આમ એક પછી એક બધાને જવા દેશો તો કાલ સવારે તમે ને હું બે એકલા રહેશું. આવા ઘેટા બકરાના ટોળા તો હાલતા ભેગા કરી શકું, જે રગ્ગા ખૂંટ સામે અવાજ નથી કરી શકતા. મારે તો સુરત જેવા કેસરી વનરાજની જરૂર છે, જે એક જ મરદ મારો વાંચો સંભાળી શકે એમ છે. અને એટલે જાણી જોઈને મેં એને જીવતો જવા દીધો, કારણ કે ગામમાં સૂરજને કોઈ નહીં સંગરી શકે. પછી માં ભેગો પાછો આવી જીવનભર અહીં ચૂપચાપ પડ્યો રહે છે.
શ્યામ 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 શું છે? પણ ઉભો રહો તો વાત કરો ને. બોલ, શું છે? કાલે રાતે તું મારા સપનામાં આવ્યો ને તો મને એવી મજા પડી ગઈ કે શાની મજા પડી ગઈ? મજાની મજા પડી ગઈ. એ ઉભો તો રહે. અત્યારે કઈ નહીં, અત્યારે મંદિરે સારા કામ માટે જઈ રહ્યો છું. માથું ન ખાતી. જો કાલે સપનામાં ફરીથી બોલાવી લેજે, હું આવી જઈશ અને એકલી એકલી મજા કરી લેજે. શ્યામ ઓહો કા જતો રહ્યો ને? હા જતો રહ્યો. હે તે જાય નહીં તો જાય ક્યાંથી? એટલે એને જાવું તો એટલે જાવું પડ્યું. એ બોગડ મને કઈ રસ્તો બતાવો ને. બતાવું? હા પણ શેનો? અરે આ તારા ભાઈબંધ શ્યામને મનાવવાનો. અરે એમાં શું મોટી વાત છે. હા. જો આજે કયો તહેવાર છે શિવરાત્રીનો અને શિવરાત્રીનો પ્રસાદ શું હોય? ભાત. મહાદેવ પીલો મારા ભાઈ. વાહ શિવજીના ભગત, વાહ મહાદેવના પૂજારી. બીજા તું તારે પી. ના ના અરે આ તો પ્રસાદી છે. અરે આ તો ભાંગ છે, મને ચડી જશે તો. અરે આ તો મહાદેવજીની પ્રસાદી કહેવાય, કાઈ નો થાય. તલે મરામ પી. તે મને તારા સમ દીધા. મારા તારા સમ. અરે ભાંગ તો શું, તારા માટે તો હું ઝેરનો કટોરો પણ પી જઈશ. એ મારી કટોરી. અરે બોગડ, આજે મને શ્યામીને સમ દીધા છે. એને ભલે સમજીદા પણ તું ના પી. હું પીશ. અરે એને મારા સમ દીધા રાજા. અરે હું રાજા નથી, બોગડ છું. આને ચડી. એ બોગડ, મને શ્યામ કહે ને તો આજે ભાંગનો આખો ઘડો પી જઈશ. સત્ય ને જોયું રાજા? અરે હું રાધા નથી, બોગડ છું. શ્યામ, એ રામ. આ શું છે આ બધું? હા, પ્રસાદી તું પણ પી. ના ભાઈ ના, મને રહેવા દે. હા, પી તલે મારા હમસે જા પી. એ શ્યામ, મને સમજે ને. તને દીધા જા. પી. અરે હર હર મહાદેવ. નીચ નાલાયક. બંધ કર તારી લાવારી નહીતર. નહીં તો શું પરદેશી? એક તો ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે ને પાછો ઉપરથી દાદાગીરી. હા તું કોણ છે વચ્ચે પડવા વાળો? હા બોલ, તારે ને એને શો સંબંધ છે? બોલ. તારા એને શું સંબંધ છે? અરે હોય શું, આ પરદેશી તો હલકટ છે. બરાબર. અને ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે. અરે જુઓ તો ખરા, આ તો ચોર કોટવાલને દંડે છે. ચોર કોને કહે છે? કોને કહે છે ચોર? તારી તો અરે જોઈ શું રહ્યા છો? આપણા મુખી પર એને હાથ ઉપાડ્યો, તૂટી પડો. મારો એને. ખબરદાર, જો કોઈ રામ પર હાથ ઉપાડ્યો છે તો અરે જ્યાંની માએ સવાસેર સૂટ કાઢી હોય એ સામે આવે. આમ શ્યામ, તું વચ્ચે ન પડ. એક અજાણ્યા પરદેશી માટે તું આખા ગામ સાથે વેર બાંધવાનું રહેવા દે. હા એ અનાથને તો આગળ પાછળ કોઈ રોવા વાળું નથી. તારે તો છે ને. મારું બંધ કર તારું. એ અનાથ નથી, મારો ભાઈ છે, સમજો. એ મારો ભાઈ રામ છે. હા મારી માં જોડો ભાઈ છે, મારો દાદુ છે, દાદુ. બાપુ માલ હાજર છે. આ થોડી ભારે હકોણી છે, એમ નહીં માને. ઉભી રહે. લે.
તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છે કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. જીવને કહેતો તો એવો તું છે. બાપુ પોટલી પોટલી જીવન અડધી મારી પેલી તારનો છે બહુડો. પેલા તું પી લે. નીચેથી તો નીચેથી તો નીચેથી તો. તમે અહીંયા કેમ બેઠા છો? કેમ શરમ લાગશે તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ. હાલો અમને શું વાંધો છે? આઈ નાય બાજ્યા અહીં શું વાંધો છે? અમે ક્યાં જોઈ છીએ કાંઈ? હાલો બારે બેસીએ. બહાર બે. પણ કહું છું જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તું જા. મને શું શીખવાડે છે? આવી તો કઈક વજેરી ઉપર સવારી કરી લીધી. ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા. આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ. બાપુ મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે. એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત? ઘણું બધું બગડી જાત. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા મજાક બંધ કર અને સીધી સીધી વાત કર. સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો. હું તમને પગે લાગુ છું. મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી. સમજ્યો? હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ. એમ? અને ના લૂંટવા દઉં તો? દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું? કાળિયા, મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે. અરે મીંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે. તો તું એ હાથ પાડ્યો બની જા. જીવણ, એ જોડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું. અરે એક જ ખાખી પૂરી કરું તું તારે જોને. તું એનો પૂરો કર. જો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું. એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી.
કેમ કાળિયા, તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ? કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ. પકડો એને. અરે શ્યામ, જીવનની બેડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને બહુ મવડો પીધો છે. હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અરે આ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે. હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહેશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો. હાલો. અને સાહેબ, તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો. ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને. કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે. ચાલો. મને લેતા જાઓ. ચાલો. લે, હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા. લ્યો, વરરાજાને તો માંડવે લઈ ગયા. હાલો હવે આપણે ઝટ ઘરે જઈએ.